નમસ્કાર મિત્રો, તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે. અહીં આપણે ગુજરાતની કેટલીક અગત્યની સાહિત્ય સંસ્થાઓ વિશેની માહિતી જોઈશું. ઘણીવાર પરીક્ષામાં સાહિત્ય સંસ્થાઓ વિશેના પ્રશ્નો અગાઉ પૂછાઈ ચૂક્યા છે, તો આ તમારી માટે અગત્યનું છે. સૌપ્રથમ આપણે જોઈએ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ગુજરાત વિદ્યાસભા. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી જે સંસ્થાની સ્થાપના 26 ડિસેમ્બર 1848ના રોજ ફારબસ સાહેબે અમદાવાદમાં કરી હતી. 4 એપ્રિલ 1849ના રોજ આ સંસ્થા દ્વારા વર્તમાન નામનું પત્ર એટલે કે વર્તમાન પ્રગટ કર્યું, જે અઠવાડિક હતું. 15 મે 1850ના રોજ બુદ્ધિ પ્રકાશ પખવાડિક શરૂ કર્યું. આજે પણ બુદ્ધિ પ્રકાશ જે માસિક દર મહિને પ્રગટ થાય છે. આ સંસ્થા દ્વારા ઈસવીસન 1849માં નેટિવ લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવી. ગુજરાતના ભદ્ર વિસ્તારમાં આવેલું આ લાઇબ્રેરી હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ તરીકે જાણીતું છે. સમય જતાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું ગુજરાત વિદ્યાસભામાં રૂપાંતર થયું. બીજી સંસ્થા છે ફારબસ ગુજરાતી સભા. ઈસવીસન 1865માં ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે ફારબસ ગુજરાતી સભાની સ્થાપના કરવામાં આવી હતી. ઈસવીસન 1932થી સંસ્થાનું મુખપત્ર ફારબસ ગુજરાતી સભા ત્રિમાસિક પત્રનું પ્રકાશન શરૂ કર્યું, જે હાલમાં પણ પ્રગટ થાય છે. ત્રીજા નંબરે ગુજરાતી સાહિત્ય સભા. ઈસવીસન 1904માં ગુજરાતી ભાષા સાહિત્ય સંશોધનને પ્રોત્સાહન આપવા માટે રણજીતરામ વાવાભાઈ મહેતાએ અમદાવાદમાં આ સંસ્થાની સ્થાપના કરી. ઈસવીસન 1928થી ગુજરાતની અસ્મિતાને પોતાના કાર્ય અને કૃતિ દ્વારા પ્રગટ કરતા સાહિત્ય સર્જકને રણજીતરામ સુવર્ણચંદ્રકથી એનાયત કરવામાં આવે છે. ત્યારબાદ ગુજરાતી સાહિત્ય પરિષદ. ગુજરાતના લોકોને સાહિત્ય તરફ આકર્ષવા માટે ઈસવીસન 1905માં આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થા દ્વારા કલા સાહિત્યના પ્રદર્શન, વ્યાખ્યાન, નાટ્ય પ્રયોગ, કવિ સંમેલન, લોકગીતના કાર્યક્રમો વગેરેનું આયોજન કરાય છે. આ સંસ્થા સાહિત્યને પ્રેરણા આપતું પરબ સામાયિક મેગેઝિન ચલાવે છે. ત્યારબાદ પ્રેમાનંદ સાહિત્ય સભા. વડોદરામાં ઈસવીસન 1816માં વડોદરા સાહિત્ય સભાની સ્થાપના કરવામાં આવી, જેનું વડોદરામાં ઈસવીસન 1916માં, ત્યારબાદ જેનું 1944માં પ્રેમાનંદ સાહિત્ય સભામાં રૂપાંતર થયું. હવે નર્મદ સાહિત્ય સભા. ઈસવીસન 1923માં સુરતમાં ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના થઈ. ત્યારબાદ તેનું ઈસવીસન 1939માં નર્મદનું નામ સંકળાતા તેનું નર્મદ સાહિત્ય સભામાં રૂપાંતર થયું. નર્મદ સાહિત્ય સભા દ્વારા ઈસવીસન 1940થી નર્મદ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે. ત્યારબાદ છે ગુજરાત સાહિત્ય અકાદમી. ઈસવીસન 1882માં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના થઈ હતી. આખા વર્ષ દરમિયાન પ્રગટ થયેલી સાહિત્ય કૃતિઓમાંથી શ્રેષ્ઠ કૃતિને પુરસ્કાર અપાય છે. તેમજ સાહિત્ય સર્જન અને સંશોધન માટે ફેલોશિપ, પરિસંવાદ, કાર્યશિબિર, ગ્રંથ પ્રકાશન વગેરે પ્રવૃત્તિઓ આ સંસ્થા કરે છે. આ સંસ્થાનું મુખપત્ર શબ્દ સૃષ્ટિ હાલ પણ નિયમિત રૂપે પ્રગટ થાય છે. તો આ આપણે માહિતી જોઈ. તો ઘણીવાર એવું પૂછાય છે કે શબ્દ સૃષ્ટિ છે મુખપત્ર છે એ કઈ સંસ્થાનું છે, અથવા તો એવું ઊંધું પૂછે કે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયા મુખપત્રનું પ્રકાશન કરવામાં આવે છે. તો એવી માહિતી અગાઉ ઘણીવાર પૂછાઈ ચૂકી છે, તો તમે આ માહિતીને યાદ રાખશો. હેવ અ નાઇસ ડે. ગુડ બાય. ધન્યવાદ. જો આ વિડીયો તમને ગમ્યો હોય
તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ગુડ બાય.